બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. બંને હાથ ઊંચા રાખીને જય બોલજો બધા. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. થોડું સેટિંગ હજી કરો, થોડું હાર્મોનિયમ નો વોલ્યુમ આપો, મોનિટરમાં આવે એ રીતના. આપો થોડુંક હાર્મોનિયમ નો. ઓકે, બસ. ધન ધન અવસર્યાજનો અને જેમાં મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ. આજ આજ આનંદ વધામણા હે હૈયે અન હૈયે હરખન માય આ મળતી વાત એ આવી મળી અને શી કહું સુખની સીમા અને વળી વખાણું શાકોત્સવ લીલા કરી રે. વળી વખાણું શાકોત્સવ લીલા કરી. કેરવા ડબલમાં. વળી વખાણું શાકોત્સવ લીલા કરી રે. વળી વખાણ તાલીનો તાલ દેજો બધા. કરી અને નયણે નિરેખ્યા કરતા સુંદર સાથ જો. નયણે નિરેખ્યા કરતા સુંદર સાથ જો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી. વળી વખાણું શાકોત્સવ લીલા. જય હો. એકાક્ષર તો વઘારમાં. દ્વાદશ મણા એકાક્ષર તો વઘારમાં. જોવા આવ્યા શિવ બ્રહ્માજી નાથ જો. આવ્યા શિવ બ્રહ્માજી નાથ જો. અને ચીરીઓ ચાર સુધારી છે વૃંતાકની. ચીરીઓ ચાર સુધારીને વૃંતાકની. એ મેલે મોટા આ મેલે મોટા
ભાંડમાં ભગવાન જો મેલે મોટા ભાંડમાં ભગવાન જો અને વળી વખાણું શાકોત્સવ લીલા કરી. વળી તબલા આપજો, તબલા થોડા. શાકોત્સવ લીલા કરી. એ વળી વખાણું શાકોત્સવની લીલા કરી. વળી વખાણું શાકોત્સવની લીલા જય હો. લવણ મસાલો હળદી ને મરચા માવજી. લવણ મસાલો હળદી મરચા માવજી. લવણ મસાલો હળદી મરચા માવજી. લવણ મસાલો હળદી મરચા માવજી. નિજ હાથે લઈ નાખે કૃપા નિધાન જો. 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 કેવળી વખાણું શાકોત્સવની લીલા કરી. વળી વખાણું શાકોત્સવની લીલા કરી. એ હળદી વાળા હાથ લુવે નિજ ધોતીએ. હળદી વાળા હાથ લુએ નિજ ધોતીએ. સુંદર શોભે શોભે સુંદર પીળે પટ પર બ્રાહ્મ જો. શોભે સુંદર પીળે પટ પર બ્રહ્મ જો. એ અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું. અક્ષર પર પુરુષોત્તમ જીએ નર પર્વત્યું. જાણે મોટા મુનિઓ એકાંતિક મર્મ જો. વળી મોટાણું મુનિ કાંતિક મામ જો. એ વળી વખાણું શાકોત્સવ લીલા કરી. વળી વખાણું શાકોત્સવ લીલા કરી. અરે વળી વખાણું શાકોત્સવની લીલા કરી. હા વળી વખાણું શાકોત્સવ એવો. લીલા કરી. સુરને તો સપને નવ ગમે. બ્રહ્મા સુરને તો નવ મળે. ભાવ બ્રહ્માસુરને તો સપને ના મળે. ભાવ બ્રહ્માસુર ને તો સ્વપ્ને ન મળે. અને પ્રેમાનંદ એ પીરસે નિત્ય જગદીશ જો. પ્રેમાનંદ પીરસે નિત્ય જગદીશ જો. અને પ્રેમાનંદ અરે નિરખે નિત્ય જગદીશ જો. પ્રેમાનંદ નિત્ય નિરખે જગદીશ
જગદીશ જો આવડી વખાણો સાકો સવ લીલા કરી અરે વળી વખાણું સાકો સવ લીલા કરી અને નૈણે નિરખ્યા કરતા સુંદર શાક જો નૈણે નિરખ્યા કરતા સુંદર શાક જો અને વળી વખાણો સાકોત્સવની લીલા કરી હા વળી વખાણું સાકો સવ લીલા કરી वन में विलासा ओ हुलासा रमा तरासा रंग में फूल दे चिनाशा करी तमाशा अति बुझाश हयांग में मोनी ब्रह्मदासा रखो पाशा दर्शयाशा धरी ये गई रमण राधा मीत मादा हरण बादा श्री हरि मनोहर बादा श्री हरि छवि प्यारी त्रिभुवन न्यारी अनंत अपारी उपकारी अगणित नर नारी शरण बुगारी भव दुखवारी हुंकारी शिखवत बुद्धिशाली विषय विशारी रटत उचारी गिरधारी हो ये जय हरि व्रत धारी जन दुखहारी अति सुखकारी अवतारी वालो अति सुखकारी अवतारी वालो अति सुखकारी अति सुखकारी अति सुखकारी अवतारी। बोलो स्वामीनारायण भगवान सदानंदा बोधिस्मित रुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा छद सदृश शुभाक्षियुगला कृपा पारावार श्रीत सकल जीवाति सुख दो महान श्रेयो मूर्ति जयति सही नारायण मुनि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु
ચરણ કમલેભ્યો નમો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. અવાજ નથી આવતો બધાયનો, બધાને માઇક આપવું પડશે. ઠાકોરજી મહારાજ. થોડો આવ્યો, છોકરાનો પાછળથી આવ્યો થોડો. હરિ કૃષ્ણ મહારાજની. આવ્યો. બોલો સદગુરુ દેવની. 500 પરમહંસની. કૃષ્ણ કનૈયા લાલ કી. રામચંદ્ર ભગવાન કી. કષ્ટભંજન દેવ કી. વિઘ્ન વિનાયક દેવની. શ્રી નારાયણ મુનિ દેવ કી. ખુરશીઓ થોડીક વધારે મુકાઈ ગઈ ભરતભાઈ, એમાં વધારે બધા નીચે વાળા થોડી ખુરશીઓ ભાઈ વચ્ચે મૂકો થોડીક, તો કદાચ આ બાજુ થોડા હરિભક્તો છેલ્લે ઉભા છે બધા સભામાં આવી જાઓ. આજે સિંહાસનમાં બિરાજતા ઠાકોરજી મહારાજ, રાજાધીરાજ પ્રભુ, આપણી સમગ્ર દિવ્ય ગુરુ પરંપરાના સદગુરુશ્રીઓ, પ્રાણ પ્યારા મોક્ષ પ્રદાતા પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય મુકુંદ સ્વામી વગેરે સંતો, ને તમે બધા વાલા પ્રભુના સંતોના અતિ લાડીલા ભક્તો, બધા લોયાધામ પરિવારના આત્મીય ભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપણે અહીંયા શાકોત્સવનો દિવસ રાખ્યો છે. આમ તો શાકોત્સવ આપણો લોયાધામને આંગણે ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય ઉત્સવ દરમિયાન થઈ ચૂક્યો હતો. પણ આ વર્ષે સુરતમાં, આમ તો દર વર્ષે આપણે કરીએ છીએ છેલ્લા 3 વર્ષથી, અને કિશોરભાઈ આ વખતે થોડું નાનું આયોજન કર્યું છે. કારણ કે આમાં ધક્કામુક્કીમાં બધા ભક્તોને થોડું અસ્તવ્યસ્ત થઈ જાય અને હરિભક્તોને તકલીફ પડે, પ્રસાદ લેનારને તકલીફ પડે. આપણી સીમિત જગ્યાને જોઈને આપણે આવી રીતનું આયોજન રાખ્યું છે. છતાંય તમે બધા ભક્તો પધાર્યા છો. લોયાધામ એટલે શાકોત્સવ, ને શાકોત્સવ એટલે લોયાધામ, અને એ આપણું મહારાજનું સ્થાપેલું પ્રસાદીનું લોયાધામ. આમ તો ભગવાન લીલા કરે છે. મહારાજે કીધું કે જે અવતારે કરીને, જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય એને સંભાળી રાખવી. કેમ? જે અંતકાળ આવે ને જો એ લીલાનું સ્મરણ થઈ આવે, અથવા તો એના સાધુ યાદ આવે, અથવા એના એક હરિભગત યાદ આવે, તો એને કરીને ભગવાનની મૂર્તિ યાદ આવે, અને જીવનું અંતકાળે બહુ રૂડું થઈ જાય, બહુ સારું થાય. અનંત જન્મના પાપ હોય, કંઈ પણ નાનું મોટું આ જન્મ બીજા જન્મમાં ક્યારેક પણ ભટકતા થઈ ગયું હોય, તો ભગવાનની મૂર્તિનું સ્મરણ થાય, ભગવાનના ભક્તો જો યાદ આવી જાય, તો તમામ પાપનો નાશ કરીને પરમાત્મા પોતાની મૂર્તિમાં જોડી દે છે, અને અંતે વિમાન લઈને એને તેડવા આવે છે. એટલે મહારાજે પ્રથમના 3જા વચનામૃતમાં કીધું કે જે અવતારે કરીને, જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય એને સંભાળી રાખવું, યાદ રાખવું. આપણે આ શાકોત્સવ કરીએ છીએ, ક્યારેક રંગોત્સવ કરીએ છીએ, ક્યારેક અન્નકોટ ઉત્સવ કરીએ છીએ, ક્યારેક રાસોત્સવ કરીએ છીએ. એનું કારણ શું છે? કે ભગવાનની એ લીલાઓ તાજી રહે, ભૂલાઈ ન જાય. ઘણીક વાર આપણે બહુ જો અહીંયા સુરતમાં રહ્યા હોય ને, એટલે પછી આપણે ગામડું ભૂલી જઈએ, પછી વર્ષે 2-3 વાર પાછું જવું પડે તાજું કરવા. ધીરે ધીરે બહુ સમય થઈ જાય, પછી કોન્ટેક્ટ ન રહે ને તો માણસોને હોય ભૂલી જાય. હા, 8-10-15 વર્ષ થાય પછી કે લે તમે કોણ? એટલે ભૂલી ન જવાય, એટલે વારે વારે સંતો આવી રીતના ભગવાન પ્રોગ્રામો કરી એને તાજું કરાવે. શાકોત્સવમાં આમ તો જોવા જઈએ ને તો પ્રસાદનો મહિમા વિશેષ છે, એ બહુ સાચી વાત છે. અને આમાં લખ્યું કીર્તનની છેલ્લી કડીમાં, ભવ બ્રહ્માદિકને પણ સપને નવ મળે, અને પ્રેમાનંદ કે નિત્ય પીરસે જગદીશ છો,
વળી વખાણું શાકોત્સવની લીલા કરી. આવી મહારાજે લીલા કરી કે પ્રસાદનો મહિમા એમાં ભગવાનનો પ્રસાદ હોય, ભગવાનના સંતો પીરસતા હોય અને ભગવાનના ભક્તોએ ભેગા થઈને બનાવ્યો હોય અને એ પ્રભુને ધરાવ્યો હોય. હા, અને એ આપણા શરીરને સ્પર્શ થયો હોય એટલે એનો બહુ મોટો મહિમા છે. એક લીલા મને યાદ આવે છે. જેતલપુરમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના મુક્તો સંતો ભક્તોને લઈ અને ત્યાં સુંદર મજાનું સરોવરને કાંઠે રાજમહેલ, આજે પણ એ રાજમહેલ ત્યાં ઊભો છે અને ત્યાં ભગવાન પધાર્યા. અને એ વખતે બહુ બધા હજારોની સંખ્યામાં મોટા મોટા શેઠ સાહુકારો, મોટા મોટા એમ કહેવાય છે કે ગામેતીઓ અને અમદાવાદ દેશના આજુબાજુના એ વેપારીઓ મહારાજને માટે પ્રસાદના મોટા મોટા ટોપલા ભરીને આવેલા. કોઈ ફ્રૂટ ને કોઈ મેવા ને કોઈ મીઠાઈ ને આ બધું લઈને આવ્યા. એટલે બધા એમની લાઈન લાગી. આમ તમે જો ને, આમ કિલોમીટર સુધી લાઈન. અને એ વખતે બરાબર એક ગરીબ હરિભગત બધાના ઘરમાં એમ કે ભાઈ ખાવા નહીં ફાફા પડે, રોજ મજૂરી કરીને જે કઈ કમાઈને લાવે એમાંથી ઘર ગુજરાન ચલાવે એવા હરિભગત સત્સંગી જીવન ભક્ત હતા. એ જીવન ભક્તને વિચાર આવ્યો, પ્રભુ આપણે જેતલપુરમાં પધાર્યા છે ને હજારો ભક્તો મહારાજ માટે કંઈક ને કંઈક લઈ જાય છે, તો મારે ભગવાનને કંઈક અર્પણ કરવું તો મારા ભાગ્ય ગણાય. પણ આપણે ગરીબ માણા ભગવાનને શું આપીએ? એમના ધર્મપત્ની બહુ સમજુ હતા. એમ કીધું કે ભગવાનને આપવું છે એમાં શું વરી જોવાનું વિચારવાનું, જે આપણી પાસે હોય એ આપણે આપીએ તો ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે, કઈ વસ્તુના થોડા ભૂખ્યા છે, કે મેવા મીઠાઈના થોડા ભૂખ્યા છે. દુર્યોધન કા મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. માટે બોલો, તમારે શું જમાડવું છે ભગવાનને? અરે ભાઈ, મારે તો હાટા ને પેંડા ને જલેબી ને માલપુડા ને બધું જમાડવું છે, પણ આપણી પાસે ઘરમાં હોવું જોઈએ ને. ચિંતા શું કરવા કરો છો? એક કામ કરો, હું છે ને ગામમાં મજૂરીએ કોકના વાસણ ઉટકવા, કપડા ધોવા જાઉં, આંગણા વાળીને પોતા મારું, એમાંથી જે કઈ આવે એ હું લઈ આવું. તમે જંગલમાં વાડીએ ખેતરે જાઓ અને ત્યાં કુણી કુણી ભાજી હોય ને ક્યાંક જંગલમાં, ક્યાંક એવી ઓલી તાંજળિયાની ભાજી, એ તોડી લાવો જાઓ. પતિને થયું ખારું આ શું કરશે, પણ હવે ઘેરેથી ભાર દઈને કીધું એટલે ગયા. ભાજી તોડી લેવા, આ બાજુ બેન કઈક કામ કઈક આડોશી પાડોશીની કરીને એમાંથી કઈક થોડીક મઠ આવ્યા એની પાસે, ટોપલી આટલા પોટલી જેટલા મઠ, એ મઠ લાવ્યા એને દળી નાખ્યા અને પછી એનો લોટ કરી અને એનો રોટલો બનાવ્યો. 2 રોટલા બનાવ્યા, મઠના રોટલા સાફ કરીને સરસ મજાના એવા ચોળવીને. બીજું કાંઈ ચોપડવાનું ઘરમાં હતું જ નહીં, મીઠું હતું ખાલી અંદર ઘરમાં, બીજું કઈ મસાલા નહીં. હવે પેલા ભાજી લાવ્યા એને વળી કઈક પેલા માટીના કુટલીની અંદર નાખીને પાણી નાખીને એને બાફી અને મીઠું નાખી દીધું. રોટલામાં થોડુંક મીઠું નાખ્યું, 2 રોટલા અને એ પેલી માટીનું પેલું કઈક થાળી જેવું હોય ને એની ઉપર એમાં નાખી ઉપર રોટલો ઢાંક્યો. અને આ બાઈએ પોતાના સાડીના પાલવનો છેડો ફાડી અને ભથાણું બનાવ્યું, બાંધી દીધું અને પતિના હાથમાં દીધું કે લો લઈ જાઓ મહારાજ માટે થાળ. તે પેલો તો થોડી વાર હસવા માંડ્યો, ગાંડી થઈ ગઈ છો તું? કે ગાંડી થઈ ગઈ છો? 1 કિલોમીટરની લાઈન લાગી છે, મોટા શેઠ ને સાવકારો 1000 રૂપિયાના મોટા મેવા મીઠાઈના કરંડિયાઓ લાવે છે અને ભગવાન આમ લે ને હાથ અડાડે ને થોડુંક જમે ન જમે ને બધા વયા જાય, એમાં તારી ભાજી ને આ તારો મઠનો રોટલો કયા લેખામાં? એની પત્ની કહે છે, પણ તમે હજી સમજ્યા નહીં, તમે એને શું સમજો છો? સ્વામિનારાયણને તમે શું સમજો છો? તો કે ભગવાન મારા, મારા પ્રભુ. તો પછી પ્રભુને તો પ્રેમ પ્યારો છે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી, અને જાતિ વરણ અને રૂપે ન રીજે, અને પ્રભુજીને એક ભક્તિ પ્યારી. તો પછી શું કામ મૂંઝાવ છો? મારા ઉપર વિશ્વાસ છે, જાઓ લઈ જાઓ. એ તો ભાઈ બગલમાં દબાવીને ઉપડ્યા ત્યાં અને આમ દૂર દૂર ઉભા રહ્યા અને જોવે તો માણસ મેરામણ ઉભરાય. હજારો સંતો અને હજારો હરિભક્તોની વચ્ચે, અને ત્યાં આમ દૂર ઉભા આમાં સંકોચાય, કેમ જાવું ત્યાં,
કેમ જાવું એની પાસે? પણ ભાઈ આ તો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે जिनके हाथ में દોરી. પ્રભુ તો અંતર્યામી. અને ભગુજીને બોલાવે, ભગુજી હા પેલો છેલ્લે બંડી અને નાની પોતળી પહેરી છે ને, પેલો ભગતે કઈક બગલમાં દબાયું છે ને, હા ઈ ભાઈનું કાંડું પકડીને મારી પાસે લઈ આવી. દોડતા ભગુજી કહે, ભગત તમારું નામ? મારું નામ જીવણ છે. તમને મહારાજ બોલાવે છે. હે? પરસેવો વળી ગયો પેલા તો. ના ના હાલો હાલો કે મહારાજ બોલાવે છે તમને. કાંડું પકડીને ખેંચીને લઈ આવ્યા. એને જાવું નહોતું. ક્યારું હું થાહે, મારી આબરૂ જાહે, મારી પાસે કઈ માગશે આ ખોલશે ત્યારે આ નીકળશે, ત્યારે માણસો બધા શું જોશે અને મારું હું નાક રહે. પણ ઘેરે ભક્તિ પાકી હતી ને બરાબર દાબીને મોકલ્યા હતા તો ભગવાને સામે ચાલીને માગી લીધો, હે ભગત આ તમારા બગલમાં શું દબાયું છે? કઈ નહીં પ્રભુ, એ તો મારું કપડું નહીં લાય. એક વાર સુદામો મારા ભાગના પૌવા ખાઈ ગયો તો એના દાડા બહુ વિપરીત થઈ ગયા હતા. તું મારા ભાગનું ભાત ખાઈ જઈશ તો તારી હું દશા થાય. અહીં લે એમ કરી ભગવાન ઉભા થયા. અમારા ભક્તાણીએ અમારા માટે કઈક મોકલું છે અને તું આમ કા કર? ભગવાન એના બગલમાંથી ખેંચી લીધું ભતાણું અને ભગવાને આમ જો મંચ ઉપર બેઠા હો અને આમ જો તો આમ જો હજારોની સંખ્યામાં માણસો એક ધારા મીટ માંડીને જોઈ રે. ભગવાને પોતાના ઘૂંટણ ઉપર ભથાણું ખોલ્યું અને રોટલો કાઢ્યો અને નીચે પેલી ભાજી, એ ભાજીનો કુંડો આમ પકડ્યું, રોટલો મૂકો ગોઠણ ઉપર, બટકું ભાંગે એમાં બોળે અને મોઢામાં મૂકે અને જમતા જાય અને વાતો કરતા જાય. મુક્તાનંદ સ્વામી, હે બ્રહ્માનંદ સ્વામી, હા અરે આ મેવા મીઠાઈ ખાઈ ખાઈને તો અમારા મોઢા ભાંગી ગયા. કેદુના વિચાર કરતા કે કોક ભાજીનો રોટલો લઈ આવે. આજ મારો ભગત મારા માટે ભાજીનો રોટલો લઈ આવ્યો. મારા હો ભાગ્ય કે મારા ભાગમાં ક્યાંથી હોય. અને મૈડા ખાવા એક રોટલો ખાઈ ગયા. બોલો, એક રોટલો ખાઈ ગયા ને વખાણ કરતા જાય પાછા. હો અરે આ રોટલામાં ને ભાજીમાં એવો સ્વાદ છે, એવો સ્વાદ છે, એવો સ્વાદ છે. હું નાનો હતો ને મારીમાં ભક્તિ માતાના દૂધમાં આવો સ્વાદ નહોતો, એવો સ્વાદ આ રોટલામાં છે. આહા! તે બ્રહ્માનંદ સ્વામી તો રમુજી સખા ભગત સુરા બાપુ એવા બંને જણા બાજુમાં એક બાજુ ઉભા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ સીધો ઈશારો કર્યો બાપુને કે બાપુ તમે કઈક આમાં યુક્તિ કરો. આ એક રોટલો ખાઈ ગયો બાપો, કાચો પાકો, બીજો ખાઈ જાય પેટમાં દુખશે ને આખી રાત પડખા ફરશે અને દવાખાને ટાઈમે વૈદ્યને બોલાવવા પડશે. થોડા આગળ આવતા રહ્યો ભાઈ, અહીંયા ખુરશી મૂકશો નહીં, નહીતર અહીં વચ્ચે સભામાં જગ્યા ઘણી છે. વચ્ચેથી ત્યાંથી ભક્તો થોડાક ઉભા થઈ જાવ, પાછળથી અહીંયા આવતા રહ્યો, અહીં સભામાં આવતા રહ્યો, આવતા રહ્યો ધીરે ધીરે આવાજ સાંભળજો. અને તે દિવસે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ તમે વખાણ બહુ કરો છો કે રોટલામાં ભાજીમાં એટલો બધો સ્વાદ છે, પણ એ તો મહારાજ તમે જમો એટલે તમને ખબર પડે, અમને કેમ ખબર પડે? અમે જમીએ તો થોડો પ્રસાદ તો અમારા ભાગમાં રાખો કે અમને ખબર પડે કે આ કેવો ટેસ્ટી છે, કેવો મીઠો છે. મહારાજ કે નહીં હો, આ બધા કરંડી અને ટોપલા ભર્યા ઉપાડવા માંડો, જેને જોઈ જેટલું જોઈએ એટલું લેવા માંડો. બાકી આમાં તો મારો એકનો જ અધિકાર, મારો એકનો જ ભાગ, આમાં કોઈનો નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ સુરા બાપુને ઈશારો કર્યો, કરો ત્યારે તમારું ડ્રામા શરૂ ને આપણે બે 50-50. અને સુરા બાપુએ જે દોડીને દોટ કાઢીને મહારાજના હાથમાંથી આમ રોટલો ઝૂટક્યો લઈ લીધો, મહારાજના હાથમાંથી જોટો મારીને રોટલો લઈ લીધો અને મીડા ભાગવા. અને એ રોટલો લેવા બ્રહ્માનંદ સ્વામી પાછળ જાય કે જો મેં તને શીખવાડ્યું તો અડધો અડધો આપણો બેયનો, આખો ખાઈ જતો નહીં. પણ કોણ જાણે ક્યાંથી આકાશમાંથી દૂરથી ઉડતો 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 એક સમડો આવ્યો અને સુરા બાપુની ટાઇલમાં ચાંચ મારીને હાથમાંથી રોટલો લઈને ભાગી ગયો, અદ્રશ્ય. સુરા બાપુ જોતા રહી ગયા, બ્રહ્માનંદ સ્વામી જોતા રહી ગયા, આખી સભા જોતી રહી ગઈ. મહારાજે એના બે હામું જોતા રહી ગયા. આમ ઠેંગો બતાવ્યો કે લ્યો ખાવ રોટલો. ના મને ખાવા દીધો, ના તમે ખાધો, અને ત્રીજો લઈને વયો ગયો. ને તે દિવસે સુરા બાપુએ પૂછ્યું, પ્રભુ આ કેમ અચાનક આટલી બધી પબ્લિકમાં આવી રીતનો અચાનક સમળો આવે અને આમ આકાશમાં ઉડીને અદ્રશ્ય થઈ જાય, કઈ સમજાતું નથી. એ મહારાજ શું થયું ના કોણ છું?
તેથી મહારાજે કીધું સત્યલોકના રાજા બ્રહ્મા અને બ્રહ્માજીને મારા પ્રસાદની ભૂખ, ત્યાં તમે જે નથી કહેતા બે વાંદરા બાજે એમાં અલા શું કહેવાય, બે બિલાડી બાજે એમાં કોણ ફાવે? આ વાર્તા આવે છોકરાઓ, તમારે આવે છે? હા તો કયો, અમારે તો આવતી હતી હો. હા એમાં વાંદરો ફાવી જાય એમ. તમે બે બાજતા રહી ગયા અને પ્રસાદનો મહિમા સમજીને ઈ લઈ ગયા. લ્યો, આટલો ભગવાનના પ્રસાદનો મહિમા છે. માટે કોઈ બગાડ ન કરતા હો. પ્રસાદ જેટલો જોઈએ એટલો જમાય, તમે તમારા ગળા સુધી જમો, એનો વાંધો નહીં, ખૂટે નહીં. પ્રભુનો પ્રસાદ કોઈ દી ખૂટે નહીં. સ્વામિનારાયણ ભગવાને લીલા એટલા માટે કરી, કોઈ મારા હાથનો પ્રસાદ જમી જાય, કોઈ મારા દર્શન કરી જાય, કોઈ મૂર્તિ પોતાના હૃદયમાં ઉતારી જાય, આને અંતકાળે એને યાદ આવી જાય, બેડો પાર થઈ જાય. ભગવાનનું ધરતી ઉપર અવતરણ એટલા હું તો તમ કારણે આવ્યો ધામ થકી ધરી દેહ, પ્રેમાનંદનો વાલો વર્ષા અમૃત મેં. મારા તમારા જીવના કલ્યાણ માટે ભગવાન પોતાના મુક્તોએ સહિત અક્ષરધામમાંથી, ગોલોક ધામમાંથી, વૈકુંઠ ધામમાંથી ધરતી ઉપર આવે છે. અને એની મને તમને ઓળખાણ થઈ જાય ને હેત એમાં થઈ જાય. જેમ સબરીને થઈ ગયું, હનુમાનજી મહારાજને થઈ ગયું, જેમ મીરાબાઈને ગોરધનભાઈને થઈ ગયું, નરસિંહ મહેતાને મુક્તાનંદ સ્વામીને થઈ ગયું, એવું હેત જો મને તમને ભગવાનમાં થઈ જાય તો બેડો પાર. બસ આટલું જ આપણી સભાનું, શાકોત્સવનું, રંગોત્સવનું, લીલાનું આ જે કઈ ઉત્સવો છે એનું આટલું જ ફળ છે. લ્યો, મહારાજ સ્વામિનારાયણ ભગવાનની તમે લીલા, શાકોત્સવની લીલા બહુ વખત સાંભળી છે. એકની એક લીલા કહીએ ને તો સ્વામી એમ કે શાકોત્સવમાં એકની એક લીલા હોય. પણ શાકોત્સવની લીલા કરતા હતા સ્વામિનારાયણ ભગવાન, અને ત્યારે એટલી બધી ઘટનાઓ ઘટી ત્યાં. કારણ કે ભાઈ આ કેમ ઇકો આવે છે બહુ? હા, સમજ્યા તમે? ભગવાન લીલા કરતા હતા, પોતે જાતે શાક વઘારતા હતા, સાથે પરસેવો લૂછતા હતા, આખું શરીર તમે જો પરસેવે રેબજેબ હતું, અને હળદર ખોબા ભરીને શાકમાં નાખતા હોય, અને એ હળદર વાળા હાથ પોતાની ધોતીએ લૂછતા હોય, અને આમ તેમ જોતા હોય ને વાળ થઈ ગયા, વિખરાઈ ગયેલા હોય, અને એ પટકો બરાબર કેડે કસીને બાંધ્યો હોય, પીળી ધોતી પહેરી હોય, અને આમ હાથમાં લઈને હલાવતા હોય, અને એ દ્રશ્ય નજરમાં કોઈને ઉતરી જાય, આ દુનિયાના તો નો રે. સમજ્યા તમે? આ દુનિયાના ઈ નો રે. પછી એક પટેલ, નામ એનું ભગુભાઈ કરીને પટેલ હતા, ત્યાં પુંજાભાઈ પટેલ હતા, લોયા ગામના, પોતે વતની હતા, ત્યાં રહેતા હતા. અને એણે આ મહારાજની છબી જોઈ. શાક વઘારતા હોય, દોડી દોડીને પ્રભુ પીરસતા હોય, બધાને મોઢામાં આપીને જમાડતા હોય, કોઈની આરે હસતા હોય, કોઈની આરે વાતો કરતા હોય, બેઠા હોય, ઊભા હોય, ચાલતા હોય, નાતા હોય. આ છબી એના હૃદયમાં ઉતરી ગઈ. વગર હંભારે સાંભળી જાય ભગવાનની લીલા. અને એવું સોહામણું, રૂડું, રૂપાળું મહારાજનું મુખડું હો, એવી મુખડાની શોભા, આખું શરીર ક્રાંતિમાન અને તેજસ્વી, રૂપનો જાણે દરિયો ઉતરો હોય એવા મહારાજ. પશુ પંખીઓ જોવે ને તો એને સમાધિ થઈ જતી. બોલો, મહારાજનું સ્વરૂપ કોઈ પશુ પંખી જોવે તો એને સમાધિ થઈ જતી. આવા ભગવાન રૂપાળા હતા. એમાં પુંજાભાઈને લગ્ની લાગી. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, સુવા જાય, સપનામાં ભગવાન દેખાય, ભગવાન જ દેખાય, ભગવાન દેખાય. એક દી ભગવાન ત્યાંથી નીકળીને ગઢડે ગયા તો આને થયું, કરે રે ભગવાન મને મૂકીને વયા ગયા. તે શરીરમાં કાળ ઝાડ વિરહગની ઉપડીઓ, બળતરા ઉપડી ભગવાન વિના. આ પ્રેમ, આનું નામ પ્રેમ. ભગવાન છેટા જાય, ભગવાનના સાધુ છેટા જાય, ભગવાનના ભક્તો આપણાથી છેટા જાય, અને આપણને દુઃખ થાય, આનું નામ પ્રેમ. આ જગતમાં તો લોકો પ્રેમ કરતા હોય છે, એકબીજા વિખૂટા થાય એટલે એની પાછળ મરી પણ જતા હોય છે. વિયોગમાં છે ને અડધા થઈ જતા હોય છે, આપઘાતે કરતા હોય છે. પણ આ દુનિયાના આ લોક પૂરતું સીમિત 5-25 વર્ષની જિંદગી પછી પોતાના કર્મ પ્રમાણે બધા પોતાને રસ્તે જતા હોય છે. જેમ પનિહારી પાણી ભરવા માટે કુવે આવે ને સુખ દુઃખની વાતો કરીને ઘડો ભરીને પોતપોતાને માર્ગે જાય, જેમ મોટા પેલા પાણીના પરબો હોય ત્યાં બધા વટે માર્ગુ ભેગા થાય અને પાણી પીને સુખ દુઃખની વાતો કરીને પોતાને રસ્તે ચડી જાય, એમ આ સંસાર તો એક પાણીની પરબ છે. એ પતિ હોય કે પત્ની હોય, મા બાપ હોય કે દીકરા હોય, ભાઈ બહેન હોય કે હગાવાલા હોય, બધા ભેગા થયા છે સુખ દુઃખની વાતો કરી. અને જ્યારે શ્વાસ ખૂટે, જિંદગી પૂરી થાય, અને ત્યારે બધા પોતપોતાને માર્ગે જાય.
આ સંસાર. પણ ભગવાનમાં જો પ્રીતિ થઈ જાય તો જન્મ મરણના ચક્કર ટળી જાય ને છેલ્લો જન્મ થઈને પ્રભુના ધામમાં ભગવાનની મૂર્તિમાં સમાઈ જાય, અખંડ સુખ્યા થઈ જાય, પછી આધિ વ્યાધિ ઉપાધિથી રહિત થઈ જાય. એના માટે આ વસ્તુ એના માટે છે. લોકો વધારે બીજા માટે પડાપડી કરે, ભાઈ એ હારું હું તો કરું છું, નહીં મામા કરતા કાણો મામા હું ખોટો ભાઈ. પણ આપણા માટે લક્ષ્ય આ હોવું જોઈએ કે આપણે કેમ કરીને ભગવાનમાં પ્રેમ થઈ જાય. ભગવાનને હંભાર્યા વગર સાંભળી આવે એ સાચી પ્રીતિ. તો પુંજાભાઈ ને ભાઈ વેગના વ્યાપી બરાબરની અને ભગવાનથી રહેવાયું નહીં, અને મધરાત્રે ભગવાનના દર્શન થયા. સલુણી મૂર્તિ છોગાવાળી, પાઘ જરિયાની જામો સોનેરી સુરવાળ, કડા પહેરેલા ને કમર કસીને ભગવાન ઉભા આમ હામાં મરક 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 હસવા લાગ્યા. ત્યારે કહે છે, હું ઈચ્છા છે પ્રભુ, હવે હું તમારા વિના નહીં રહી શકું. હું આ જગતનો જીવ નથી, હું તમારો થઈ ગયો છું, મને સ્વીકારો. મહારાજ કે થા ઉભો. રાત્રે ઉભો કર્યો બોલો. અને મહારાજ આમ આકાશમાં આમ અધર હાલ્યા જાય આમ આકાશમાં, અને કે મારી પાછળ પાછળ આય. ગઢડે લઈ ગયા અને ત્યાં રાખ્યા. સંતોની સેવા કરી, અંતકરણ નિર્મળ થયું, પરમાત્માને થયું, પાત્ર બન્યો છે. માટે એને ભાગવતી દીક્ષા આપી, પ્રજ્ઞાનંદ સ્વામી નામ પાડ્યું. સંત બનાવ્યા તો કેવા બન્યા તમને એક દાખલો આપું ખાલી. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે રાત દિવસો, અને જે સંતો કે એમાં ગોપાળાનંદ સ્વામી એને હેત, ગોપાળાનંદ સ્વામી પાસે બેસે, વાતો સાંભળે, ભગવાનનો મહિમા સમજે, અને ધીરે 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 કરતા એની સ્થિતિ એવી થઈ વડતાલની અંદર સમાધિ થાય અને પ્રભુના ધામમાં જાય. ધામમાં તો જાય, પાછા સાક્ષી રૂપે કંઈક ને કંઈક વસ્તુ ભગવાન એને આપે અને નીચે લઈને આવે. ધામમાંથી વસ્તુ સમાધિમાં જઈને વસ્તુ આવે અને આ બધાને બતાવે, અને બધા જે માગે એ વસ્તુ લાવીને એને આપે. ઘણા લોકોને ખટક્યું આ બધું પાખંડ છે, આ ખોટું છે. પોતાને ન થાય ને અનુભવ, એટલે પછી બીજાને થતું હોય એ પાખંડ સમજે. એ આપણી નબળાઈ છે. આપણી અંદર હજી ઘણા દોષો પડ્યા હોય ને આપણું હૃદય શાંત થયું ન હોય અને પીડા થતી હોય ને આપણને જગતનું પંચ વિશેનું ખેંચાણ હોય અને ભગવાનની સાધુની અને દિવ્ય મૂર્તિની અનુભૂતિ સુખની ન થતી હોય, એટલે એમ ન મનાય કે ભાઈ બધું ખોટું છે. પણ જે આત્મા પહોંચી ગયો હોય, નરસિંહ મહેતાના સ્થિતિને કોણ જાણી શકે? એના જેવા હોય જાણી શકે, બીજા કોણ જાણી શકે? અમુક લોકોએ વિરોધ કર્યો, આ પાખંડ છે, આમ જાય છે ને આમ લાવે છે ને, ક્યાંથી લાવતા હોય કેમ લાવે, તો જાદુ મંત્ર ટોણા લાગે છે કાંઈક. સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે જઈને કીધું, ફરિયાદ કરી, આ તો સાધુ આવું કરે છે ને તેમ કરે છે, બોલાવો સ્વામીને. બોલાવ્યા સ્વામીને, બધા મીંડા કેવા ફરિયાદ કરવા મીંડા. એટલે ગોપાળાનંદ સ્વામી કે સાધુરામ, તો કે હા, તે તમે બહુ સમાધિમાં જાઓ છો, તો મહારાજની કૃપા, તમારા જેવા ગુરુની કૃપા, તો સમાધિમાં જાઓ અને આને કયો આ લોકોને શું જોઈએ છે, હાલો બધો મંડો માગવા જે જોઈએ તે. કે તમે અમારી નજર સામે આમ જો લાવી દો અને અમને બતાવો તો અમે માનીએ. અને એમ કહેવાય છે સાધુએ આંખ બંધ કરી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી, આત્મા બ્રહ્મરંધ્રમાંથી નીકળો બહાર, સીધો અક્ષરધામમાં મૂર્તિની સાનિધ્યમાં, અને 8 આવરણ ભેદીને લાખમણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકે તો ધરતી ઉપર પહોંચતા વાયુના લેરખે ઘસાતો રજ જેવો રજ થઈ જાય. એટલું ધામ દૂર છે. ઈ ધામમાંથી સ્વામી ન્યાથી જે વસ્તુ માગી ભગવાન પાસે આપી અને એ બધાને બતાવી કે લ્યો આ વસ્તુ. કોઈ રૂમાલ માંગ્યો ને કોઈ ખાવાનું માંગ્યું ને કોઈ કઈ પુસ્તક માંગ્યું ને કોઈ કઈ માંગ્યું, બધું લાવી દીધું. ત્યારે બધા કાન પકડી ગયા કે આ સાધુ હાચા, આપણે ખોટા છીએ. હવે આવી સ્થિતિ ક્યારે થાય? જ્યારે પ્રભુ સિલેક્શન કરે અને ભગવાનના મોટા સંત કૃપા કરે, ત્યારે આમ ચપટીમાં આવી સ્થિતિ થાય. પછી કદાચ કોઈ માટે દુઃખના ડુંગરાઓ તોલાય કે ગમે એટલું દુઃખ આપે. પેલા રાજા જનક એવું કહેતા હતા કે કોઈ મને હાથીએ બેહાડે તોય ભલે અને કોઈ મને ગધેડે બેહાડે તોય ભલે, મારે સમાન છે. કોઈ મારા આખા શરીરને ચંદન લગાડે તોય ભલે, કોઈ મારા અડધા શરીરને કાપી નાખે તોય ભલે, મને બધું સમાન છે. અને સમાન થઈ ગયું બધું. હાથી ચલે બાજાર ને કૂદતે ભસે, 1000 હાથીને હું ફેર પડે? આવા સંત લોયા ધામના એક ભગવાનની મૂર્તિને હૃદયમાં ઉતારી અખંડ દેખાવા લાગી તો આ સ્થિતિ એ સંતની થઈ ગઈ. વિચાર કરો તમે. વડોદરામાં એક લાડભાઈ કરીને હરિભગત રહેતા હતા, અને એ લાડભાઈને એક દીકરો અને 4 દીકરીઓ હતી.
અને એમાં એના પત્ની, દીકરા નાના, બધાય સંતાન નાના, અને એની પત્નીનું મૃત્યુ થયું. મૃત્યુ થયું એટલે દુઃખી થયા, બહુ રડવા લાગ્યા કે હવે હું તો બરાબર જિંદગી કાઢીને, પણ આ છોકરાઓને કોણ હાચવે મા વિના? દોડતા સ્વામી પાસે આવ્યા, પ્રજ્ઞાનંદ સ્વામી પાસે, હાથ જોડ્યા, સ્વામી આ દુઃખ મોટું આવ્યું છે, હવે શું કરશું? સ્વામી કે એમાં હું ચિંતા હું કામ કરો છો? જાઓ, તમારે રાત્રે બધાને અત્યારે હવે નનામી ગોઠવાઈ ગઈ છે, અગ્નિ સંસ્કારની તૈયારી છે, હગાવાલા બધા ભેગા થઈ ગયા છે, અને એ વખતે બરાબર સ્વામીએ કીધું રાતના 10-11 વાગે રાત્રે એ તમારા પત્નીના શબને ઘરમાં મૂકી દેજો, અગ્નિ સંસ્કાર અત્યારે થવા ન દેતા, રાત્રે 10 વાગે તમે જઈ અને એ તમારી પત્નીના કાનમાં સ્વામિનારાયણ મંત્ર બોલજો, એટલે આળસ મરડીને તમારી પત્ની બેઠી થાય. આને સાધુના વચનમાં વિશ્વાસ. ઘેરે આવીને બધાને કીધું ઘેરે જાઓ કે અમારે અગ્નિ સંસ્કાર. લોકોએ નિંદા કરી, ગાળો દીધી, ના કહેવાનું કીધું કે સબને ઘરમાં રખાય નહીં કે. અને ત્યારે કીધું જેને જે કેવું હોય તે કયો, પણ મને મારા ગુરુમાં વિશ્વાસ. અને પત્નીને ઘરમાં લઈ ગયા ને આ બધાને ઘેરે મોકલી દીધા. અને રાત્રે બરાબર 10 વાગ્યા અને આના કાન પાસે જઈને સ્વામિનારાયણ, સ્વામીના એક સંતના કહેવાથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલ્યા. આળસ મરડીને પત્ની બેઠી થઈ. બોલો, જાઓ, તમારા બાળ બચ્ચા મોટા થઈ જાય ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન તમને અહીંયા સુખિયા રાખશે. હરી ઈચ્છા થાય ત્યારે ધામમાં લઈ જાય. આવા પ્રજ્ઞાનંદ સ્વામી લોયાની ધરતી ઉપર, લોયામાં એનો જન્મ હતો, અને ન્યા ભગવાનનો ભેટો થયો, મૂર્તિ ઉતરી. તો એક વચને પણ